कल्मषापहम् श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 154 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે રામકૃષ્ણ કથામૃતનો પ્રારંભ થાય છે। પ્રથમ તો માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત એમને નવું જીવન મળે છે। આકસ્મિક રીતે તેઓ શ્રી રામકૃષ્ણ દેવ પાસે આવે છે અને પછી ભક્તો સાથેના જે વાર્તાલાપો એ પોતાની ડાયરીમાં લખી રાખે છે અને પછી એ જ ડાયરી કથામૃત રૂપે પ્રગટ થાય છે। દેશ વિદેશની વિભિન્ન ભાષાઓમાં એના અનુવાદ થાય છે અને પછી તો કથામૃત ઉપર પણ કેટલા બધા ગ્રંથો લખાઈ રહ્યા છે, રિસર્ચ ચાલી રહ્યું છે અને કેવી રીતે કથામૃતનું અમૃત દેશ વિદેશમાં લાખો લોકોને નવું જીવન આપી રહ્યું છે, શાંતિ પ્રદાન કરી રહ્યું છે। કેટલાય લોકોને આત્મહત્યામાંથી ઉગારે છે, કેટલાય લોકોને આધ્યાત્મિક પ્રગતિ કરાવે છે, કેટલાય લોકોના મનમાં શાંતિનું સિંચન કરે છે અને કેટલા વિદ્વાનોએ કથામૃત વિશે કેવા કેવા મંતવ્ય આપ્યા છે। સ્વામી વિવેકાનંદ હોય, માં શારદા દેવી હોય, રામકૃષ્ણ દેવના અન્ય સંન્યાસી શિષ્યો હોય કે વિદેશના મહાન ઇતિહાસકારો કે મહાન ગ્રંથકારો હોય, એ બધાએ કથામૃતનું ગુણગાન કર્યું છે અને એટલે જ આપણે કહ્યું કથામૃતના પ્રારંભમાં જે માસ્ટર મહાશય શ્લોક મૂક્યો, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાદતમ ભુવિ ગૃહન્તિ યે ભૂરિદા જના। ગોપિકાઓએ જે શ્લોક કહ્યો હતો શ્રી કૃષ્ણની કથાના પ્રસંગમાં, શ્રીમદ ભાગવતમાં જે ગોપિકા ગીતમમાં શ્લોક આવે છે એ જ શ્લોક શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રારંભમાં માસ્ટર મહાશય મૂકે છે। જાણે કે શ્રી રામકૃષ્ણ દેવની કથા પણ, એમની વાતો પણ, એમની વાણી પણ શ્રી કૃષ્ણની જેમ જ અત્યંત મધુર છે, અમૃતમયી છે અને કેવી રીતે એ પણ એ અનંત કથા છે અને કેવી રીતે એ મંગલમય છે, આ બધી ચર્ચા આપણે કરી। શ્રી રામકૃષ્ણ કથામૃતના જે ગુજરાતીમાં 3 ભાગ છે, એના પ્રથમ ભાગના 7મા ખંડના 9મા અધ્યાયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ પોતાના ઓરડામાં બેઠા છે, દક્ષિણેશ્વરના એ ઓરડામાં મોટી પાટ પર પણ નથી બેઠા, નાની પાટ પર પણ નથી બેઠા, પરંતુ ભક્તો સાથે આવીને નીચે જમીન પર બેસી ગયા છે। 1 જાન્યુઆરી 1883 ની વાત છે અને ત્યારે વાતો કરતા કરતા શ્રી રામકૃષ્ણ કહે છે વિષય વાસનાનો ત્યાગ કર્યા વિના ચૈતન્ય પ્રાપ્તિ થાય જ નહીં, ભગવત પ્રાપ્તિ થાય નહીં। વિષય વાસના હોય એટલે લુચ્ચાઈ આવે જ, સરળ થયા વિના ઈશ્વરને પામી શકાય નહીં અને એટલે જ વારંવાર શ્રી રામકૃષ્ણ કહે છે સરળતા ઈશ્વર પ્રાપ્તિને માટેનો પ્રથમ ગુણ છે। ऐसी भक्ति कर घट भीतर छोड़ कपट चतुराई सेवा वंदन और अधीनता सहज मिले रघुराई। ये बात पण श्री रामकृष्ण देव कहे छे। जेवो संसार व्यवहार करे, ऑफिसनु काम के धंधो रोजगार करे, तेओए पण सत्यनु पालन करवू जोईए। सत्य बोलवू ए कलियुगनी तपश्चर्या। अने आना विषे बात करता आपणे कह्युं हतुं के ज्यारे श्री रामकृष्ण देवनी आ वात आपणे सांभळीए छीए ત્યારે આપણને લાગે છે કે આમાં કંઈક સલાહ આપણને ગમે એવી નથી અને એમ લાગે છે કે આ પ્રેક્ટિકલ સલાહ નથી, અવ્યવહારુ લાગે છે। આજના જમાનામાં, આ કળિયુગમાં એમાં વળી સત્યનું પાલન અને એ પણ પાછા શું કહે છે, સંસાર વ્યવહાર જેવો કરે, ઓફિસનું કામ કે ધંધો કે રોજગાર કરે તેઓએ પણ સત્યનું પાલન કરવું જોઈએ। કારણ કે એમને ખબર છે કે શ્રી રામકૃષ્ણ કહે છે કે બાકી બધાએ તો સત્યનું પાલન કરવું જોઈએ, આધ્યાત્મિક સાધકોએ સત્યનું પાલન કરવું જોઈએ, જેઓ સત્યનો સાક્ષાત્કાર કરવા માંગે છે એને સત્યનું પાલન કરવું જોઈએ, આધ્યાત્મિક જીવનમાં સત્યનું પાલન કરવું જોઈએ। પણ આપણી પાસે એક મોટો પણનો પાણો છે, પણ
કામ ધંધો કરીએ, રોજ વ્યવહાર કરીએ, બિઝનેસ કરીએ, ઓફિસમાં જતા હોઈએ તો કેટલા બધા આપણને એ તો દરરોજના કેટલા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડે. તો એમાં તો સત્યનું પાલન ન કરીએ તો ચાલે ને. એટલે શ્રી રામ કહે ના, એમાં પણ સત્યનું પાલન કરવું જોઈએ. પણ શબ્દ લગાડી દીધો અને એ પણ શબ્દ લગાડીને આપણી બધી વાતો બંધ કરી દીધી. આપણે મનમાંથી કે એક એક્ઝેમ્પશન ક્લોઝ મળી જશે. ભાઈ સંસાર વ્યવહાર આપણે કરવો પડે, તેમાં સત્યનું પાલન ન કરીએ તો પદનું પાલન કેવી રીતે ચાલે? તો વ્યવહાર નહીં ચાલે. કારણ કે બધા અસત્યનું પાલન કરતા હોય અને આપણે સત્યનું પાલન કરીએ. અને ઓફિસનું કામ કરીએ તો ઓફિસમાં બાકી બધા સત્યનું પાલન ન કરતા હોય ને આપણે એકલા કરવા જઈએ તો લોકો શું કહેશે કે આ તો ઇમ્પ્રેક્ટિકલ છે. તો પછી અને ધંધો રોજગાર એ તો બિલકુલ સવાલ જ નથી. તો પછી બિઝનેસ ઠપ થઈ જાય. બાકી બધા ઇન્કમ ટેક્સની ચોરી કરતા 2 ચોપડા રાખતા હોય, આપણે એક જ ચોપડો રાખીએ અને કાંઈ ન કરીએ તો કેવી રીતે બિઝનેસ ચાલે? આ આપણા મનની ધારણા છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ આપણા મનની ધારણા સમજી ગયા. એટલા માટે શું કહ્યું? તેઓએ પણ સત્યનું પાલન કરવું જોઈએ. આમાં કોઈ એક્ઝેમ્પશન ક્લોઝ નથી કે ભાઈ તમે કારણ કે સંસાર વ્યવહાર કરો છો કે ઓફિસ કરો છો કે તમે બિઝનેસ ખોલ્યો છે એટલે સત્યનું પાલન નહીં કરો તો ચાલશે, એવું નથી. એક્ઝેમ્પશન ક્લોઝ કાઢી નાખ્યું. આપણને એમ લાગે છે કે તો આ પ્રેક્ટિકલ સલાહ નથી. આજના યુગ માટે તો નથી. સતયુગમાં ઠીક છે. સતયુગમાં તમે આવી સલાહ આપો કે સત્યનું પાલન કરવું જોઈએ. એટલા માટે તરત જ શ્રી રામકૃષ્ણ કહેવું સત્ય બોલવું એ કળિયુગની તપશ્ચર્યા. આપણને એમ લાગે છે કે શ્રી રામકૃષ્ણ કદાચ એમાં એકાદ શબ્દ ભૂલી ગયા છે. આ બધું કીધું પણ આ સતયુગ માટેની સલાહ બરાબર છે. આજના યુગ માટે આ ઘોર કળિયુગ છે, એમાં સત્યનું બોલવું જોઈએ, એમાં સત્યનું પાલન કરવું જોઈએ. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે હા, કળિયુગમાં પણ કરવું જોઈએ. એટલે એ પણ આપણા મનની જે શંકા કે આપણા મનનું જે એક્ઝેમ્પશન ક્લોઝ કાઢી નાખ્યો, ભાઈ સતયુગમાં એ તો ચાલે પણ આજના યુગમાં ન ચાલે, તો ના, એમાં પણ કરવું પડે કળિયુગમાં. પણ કઠિન તો બહુ છે. હા, કઠિન છે. એટલે કીધું આનું નામ તપશ્ચર્યા. બીજા બધા જે યુગો હોય, સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં બીજી બધી તપસ્યા હતી. યોગ કરો, એ યજ્ઞ કરો, કે તમે ખડે પગે ઉભા રહો, આ બધી જાતની તપશ્ચર્યા, કે તમે દાન પુણ્ય કરો. અત્યારે આ કળિયુગમાં શું તપસ્યા કીધી? સત્ય બોલવું. એનો અર્થ 2 છે. એક કે કળિયુગમાં પણ સત્ય બોલવું જ પડે, એ આજના યુગ માટે પણ એટલું જ જરૂરી છે. અને બીજું કે કળિયુગમાં બોલવું એ બહુ કઠિન છે, એ વાતનો શ્રી રામકૃષ્ણ સ્વીકાર કરે છે. કઠોર કઠોર તપસ્યા કરવી હોય તો એ તો કઈ સરળ તો નથી. એટલે શ્રી રામકૃષ્ણ હા, વાત સાચી છે, સત્યનું પાલન કરવું કળિયુગમાં અત્યંત કઠિન છે. એટલા જ માટે તો કીધું કે આનું નામ તપશ્ચર્યા છે. કળિયુગમાં બીજી કોઈ તપશ્ચર્યા કરવાની જરૂર નથી. અને કેવી અદભુત વાત! ગાંધીજીએ બસ આ એક વાત પકડી લીધી. બધા કહે છે ગોડ ઇઝ ટ્રુથ, ઈશ્વર સત્ય છે. ગાંધીજી હજી એક સ્ટેપ આગળ, ના, હું કહું છું સત્ય એ જ ઈશ્વર છે. એકવાર સત્યની પ્રાપ્તિ થઈ ગઈ તો ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ. સત્ય એ જ પરમેશ્વર. એ ગાંધીજીએ શ્રી રામકૃષ્ણની વાત કરી લીધી. શ્રી રામકૃષ્ણ દેવને આ કહેવાનો અધિકાર છે. કેમ? એમણે પોતાના જીવનમાં આચરણ કરીને બતાવ્યું. આ કળિયુગમાં જ જન્મ્યા હતા. આપણે જેને કળિયુગ કહે છે, આ જ કળિયુગમાં માંડ 1836 ઈસવીસન 1836, આ કઈ 5-10 હજાર વર્ષ પહેલાની વાત નથી કે ઠીક છે ભાઈ હવે ત્રેતા યુગમાં રામચંદ્રજી આવ્યા હતા, અહીં અયોધ્યામાં રાજ કરતા હતા અને આવી રીતે દશરથ રાજાએ કંઈક વરદાન આપ્યું હતું કઈ ને, અને વરદાન પૂરું કરવા માટે થઈને એણે કીધું કે ભાઈ 14 વર્ષનો વનવાસ અને આવી રીતે રાજ તમે ભરતને આપો, રામરાજ નહીં થાય. અને પછી એ જે વચનનું પાલન કરવા માટે, સત્યનું પાલન કરવા માટે થઈને રામચંદ્રજી 14 વર્ષ વનવાસ થઈ ગયા. તો એ તો ત્રેતા યુગની વાત. હવે કોણ જાણ્યું છે રામ થયા હતા કે નહીં, એની બધી વાતો હવે ત્રેતા યુગમાં થયું હતું તોય શું ને. આજના યુગમાં, હા, આજના યુગમાં ઈસવીસન 1836 આજના યુગમાં શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં સત્યનું આચરણ કરીને બતાવી દીધું કે આજના યુગમાં પણ પ્રાણ જાય અરુ વચન ન જાય. એ જે મોઢામાંથી નીકળી ગયો શબ્દ, બસ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાયું અરુ વચન ન જાય, એ વાત આજના યુગમાં શ્રી રામકૃષ્ણે કરીને બતાવી. અને કેવી રીતે કરીને બતાવી? એકવાર શ્રી રામકૃષ્ણના મોઢામાંથી નીકળી ગયું કે આમ કરવું છે, પછી ન ખાવાની ઈચ્છા તો ખાવું પડે. કીધું, બોલી દીધું ને મારે ખાવું છે એટલે પછી ખાવું જ પડે. કીધું છે અહીંયા જવું છે એટલે જવું જ પડે, ન ઈચ્છા હોય તો જવું પડે. એવી રીતે
એ દિવ્ય એવી ઈશ્વરી પ્રેરણાથી, જગદંબાની ઈચ્છાથી એવી જાતનું એમનું બોડી, એ સાયકોફિઝિકલ આખી સિસ્ટમ એવી થઈ ગઈ કે એ ચાહે તો પણ અસત્યનું પાલન ન કરી શકે. કેમ? કારણ કે એમણે પ્રાર્થના કરી જગદંબાને, હે માં, આલે તારું જ્ઞાન, આલે તારું અજ્ઞાન, મને શુદ્ધા ભક્તિ દે. હે માં, આલે તારું સૂચિ, આલે તારે અશુચિ, મને શુદ્ધા ભક્તિ દે. આમ બધું કીધું, પણ એમ ન કીધું હે માં, આલે તારું સત્ય, આલે તારું અસત્ય, મને શુદ્ધા ભક્તિ દે. એ ન કીધું, કે એ હું ન બોલી શકું. કેમ? કેવી સુંદર આર્ગ્યુમેન્ટ આવે છે. કોઈ મોટા વકીલને પણ શરમાવે એવી, કે જો હું એમ કહું કે આલે તારું સત્ય ને આલે તારું અસત્ય, એના પછી હું જે કઈ બોલું એ પણ અસત્ય, તો પછી જો સત્ય અસત્ય બધી આપી દો તો પછી હું કહી શકું ને. એકવાર મેં મનમાં નિર્ણય કર્યો કે ભાઈ હું જૂઠું બોલવામાં નંબર 1 થઈશ, પછી તો હું કહી શકું કે ભાઈ હું તપસ્યા કરીશ અને નહીં કરું. હું કહીશ કે હું પરીક્ષામાં મેં ચોરી નથી કરી અને છતાંય કરીશ. કેમ? કે મેં તો નિર્ણય લીધો છે, મારે જૂઠું જ બોલવું છે, સત્યમાં હું પ્રતિષ્ઠિત નહીં રહું. એટલે પછી મને પછી કઈ બોલવામાં થાય, એટલે પછી હું કહીશ કે માં આલે તારું અસત્ય ને અત્યારે સત્ય, પછી તો હું સત્યનું પાલન કરું કે નહીં, પછી હું બંધાયેલો નથી. એટલે શ્રી રામકૃષ્ણ એમ નથી કહી શકતા કે હે માં આલે તારું સત્ય ને આકેલા અસત્ય, તો પછી મેં જે પ્રાર્થના કરી છે હે માં તો મને શુદ્ધ ભક્તિ દે, એ પણ અસત્ય થઈ જાય. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે તો પછી હું જે કાંઈ બોલું એ અસત્ય થઈ જાય. એટલે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે, રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ પ્રેસિડેન્ટ, કે ગમે એટલો કોઈ દુરાચારી હોય, ગમે એટલો પાપી હોય, ગમે એટલો અપરાધી હોય, ગમે એટલે એને કુકર્મ કર્યા હોય, ચારિત્રહીન બધી રીતે હોય, તેમ છતાં એના ઉપર એકવાર વિશ્વાસ મૂકી શકાય. પણ જે જૂઠું બોલે છે એનો કોઈ દી વિશ્વાસ ન મૂકી શકાય. અને એ આપણે જોઈએ છે, એ સમજવા જેવી વાત છે. કેમ? કારણ કે બાકી બધા ગમે એટલા દૂષણો હશે, એને તમે પૂછશો કામ કર્યું હતું તો કે હા મારાથી થઈ ગયું હતું. પણ જે જૂઠું બોલવામાં પાવરદો છે એ તરત જ કે તમે કર્યું જ નહોતું, એટલે તમે પછી વિમર્શન પછી આ તો કેમ થઈ ગયું, તો કોણે કર્યું, બસ પતી ગયું. પણ એને તો જૂઠું બોલવામાં કઈ લાગતું જ નથી, તો પછી શું કરશો? પણ શ્રી રામકૃષ્ણ દેવ કહે છે કે સત્યનું આચરણ આજના યુગમાં પણ થઈ શકે. ભલે તપસ્યા કઠિન છે, તપસ્યા એટલે જ કીધું તપસ્યા, પણ આજના યુગમાં પણ થઈ શકે છે. ડિમોન્સ્ટ્રેશન કર્યું. બોલવું તો બહુ સરળ છે, તમે કહી દીધું. બોલવું તો તમે બહુ સરળ છે, તમે પોતાના જીવન બતાવ્યું. શ્રી રામકૃષ્ણનું જીવન જુઓ, કેવું અદભુત જીવન. કહે છે મેં હું માને એમ ન કહી શકો માં આલે તારું સત્ય ને આલે તારું અસત્ય, ના ન કહી શકો, મોઢામાંથી ન નીકળ્યું. એટલા માટે સત્યનું પાલન એમની પોતાની રીતે થઈ ગયું. અને ચાહે તો પણ અસત્યનું પાલન નથી કરી શકતા, ચાહે તો પણ એમણે જે શબ્દ કહ્યા એ પાછા ખેંચી નથી શકતા. એકવાર મોઢામાંથી નીકળી ગયું એટલે નીકળી ગયું, બસ. અને એ પ્રમાણે ચાવવું પડે. જે એમણે વાક્ય કહ્યા એ પ્રમાણે પાલન થાય જ થાય. એ અદ્ભુત. એની તમે શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ વાંચો તો એ લાગે આજના યુગમાં આ બધું થઈ ગયું, આવી રીતનું બધું થઈ ગયું. શ્રી રામકૃષ્ણ યદુ મલિકના બગીચામાં જાય છે. યદુ મલિકે કહ્યું છે કે આવી શંભુ મલિકે કે ભાઈ આવી રીતે દવાની ગોળીઓ કે પેટની બીમારી છે, ઠીક છે મારી પાસે દવાખાનું છે, દવાખાનામાં આવજો અને તમને બહુ સરસ દવા આપી દઈશ, તમારું પેટનું રોગ ગયા. આ શંભુ મલિક સાથે અલગ પ્રકારની વાતો થઈ, અંતની વાતો થઈ અને પછી રામકૃષ્ણ તો પાછા આવતા રહ્યા. રસ્તામાં યાદ આવે છે, અરે મારે તો પેલી ગોળી લેવાની વાત તો ભૂલી ગયો. એટલે તરત જ પાછા આવ્યા. પાછા આવીને શંભુ મલિક તો જતા રહ્યા હતા. હવે શું થાય? કમ્પાઉન્ડર પૂછ્યું શું થયું? અરે કે મને શંભુ મલિકે કીધું તું આ પેટના રોગ માટે એને ગોળી આપશે, હું તો લેતા જ ભૂલી ગયો. અરે તો એમાં શું છે ભાઈ, મને ખબર છે ને, આ લ્યો આ પેટના રોગની દવા હું તમને આપી દઉં, દવાખાનું હમણાં બંધ જ કરતો હતો, ચાલો લઈ જાઓ. આપી દીધી, પડીકું આપી દીધું. આવ્યા, આવે છે ત્યાંથી તમે જે લોકો કલકત્તા ગયા હશો ખબર છે, આ જદુ મલિકનો જે બગીચો છે એ સાવ દક્ષિણેશ્વરની સાવ નજીક, એકદમ સાવ બાજુમાં એક જ વોલ છે. ત્યાંથી આવતા કેટલી વાર લાગે? પણ જે થોડાક આવ્યા રસ્તો દેખાતો નથી, રસ્તો જ નથી દેખાતો. દક્ષિણેશ્વર આટલું નજીક, રસ્તો નથી દેખાતો. અરે શું થઈ ગયું? રસ્તો ભટકી જાય છે. વાત શું છે? ફરી પાછા જ્યાં આવ્યા હતા ત્યાંથી પાછું શરૂ કર્યું કે કેમ રસ્તે આવ્યો, પાછું શરૂ કર્યું, પાછો રસ્તો ભટકી જાય છે. આવી રીતે 4-5 વારથી રસ્તો જ નથી જળતો. દક્ષિણેશ્વર આટલું નજીક, રસ્તો જળતો નથી અને પગ જાય છે ગંગા તરફ ડૂબવા માટે. અરે આ શું થાય કે વિચાર કરો, કેમ આમ થાય છે? હા 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 હા, યાદ આવ્યું, બરાબર. મેં યદુ મલિકને કીધું તું
કે હું ગોળી તારી પાસેથી લઈ જઈશ, અને યદુ મલિકે કીધું તો હું તને ગોળી આપીશ, તો મેં તો યદુ મલિક પાસેથી તો ન લીધું ગોળી, અને મેં લઈ લીધી એના કમ્પાઉન્ડર પાસે, તો આ તો ચોરી કહેવાય. અને પાછું મેં કીધું તું યદુ મલિક પાસે લઈશ અને લીધી બીજા પાસે, અસત્ય પાછળ થઈ ગયું. સત્ય તો થયું નહીં. સત્ય તો ત્યારે થાય કે જ્યારે હું યદુ મલિક પાસે લઉં. એક તો અસત્ય બોલ્યો, અસત્યનું પાલન થઈ ગયું. સત્ય એ હતું કે મારે યદુ મલિક પાસે લેવાનું હતું, એને બદલે અસત્ય કર્યું, એને બદલે કમ્પાઉન્ડર ને પાસે લઈ લીધું. બીજું, એને પૂછ્યા વગર કમ્પાઉન્ડર મને આપી એટલે ચોરીનો માલ છે. ભલે એને મને કીધું તું પણ પૂછ્યા વગર આપીને એને તો મને, એટલે ચોરીનો માલ છે અને અસત્ય પાલન થાય છે. એટલા માટે માં મને રસ્તો નથી કાઢતી. હવે સમજાઈ ગયું. એટલે પાછા કે ભાઈ આપણે આ જવાની જરૂર નથી. આવ્યા પાછળ, ત્યાં સુધીમાં દવાખાનું બંધ, કમ્પાઉન્ડર વયો ગયો હતો. હવે શું કરવું? એટલે રામકૃષ્ણ દેવે તરત જ જોયું, બારી જરાક ઉગાડી હતી. એ યદુ મલિક, આલે તારી ગોળી પાછી, એમ કરીને નાખી ઘા કર્યો. હવે પાછા, હવે રસ્તો દેખાઈ ગયો. અદ્ભુત. જગદંબા એમને અજાણતા પણ અસત્યનું પાલન કરવા નથી દેતી, એવું અદ્ભુત. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ દેવને કહેવાનો અધિકાર છે, આજના યુગમાં પણ સત્યનું પાલન થઈ શકે અને કરવું જ જોઈએ. કોને કોને કરવું જોઈએ? જે લોકો સત્યનો સાક્ષાત્કાર કરો, જેને કરવાની ઈચ્છા છે એને કરવું જોઈએ. અમને સત્યનો સાક્ષાત્કાર નથી કરવો તો એ નહીં ચાલે. કેમ? મનુષ્ય દેહ મળ્યો છે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા, એટલા માટે દરેકે દરેક મનુષ્ય સત્યનો સાક્ષાત્કાર કરવો જ જોઈએ. અને એટલા જ માટે દરેકે દરેક માણસે સત્યનું પાલન પણ આ યુગમાં, આજના યુગમાં પણ કરવું જોઈએ. એ વાત તો તમારી સાચી, પરંતુ આ સંસાર વ્યવહારના કામ કરવામાં તો જૂઠું તો બોલવું જ પડે. મહેમાન આવે ત્યારે કેવું પડે કે ઘરમાં નથી, છોકરાને સમજાવી દેવો પડે, કહી દે પપ્પા ઘરમાં નથી. આ તો બધું કરવું પડે. સંસાર વ્યવહારમાં તો બધું કરવું પડે. ઓફિસમાં આપણે રજા લેવી હોય તો મેડિકલ લીવ લાવવી પડે, ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ લાવવું પડે. ડોક્ટરને 25-30 રૂપિયા આપી દીધા, મેડિકલ સર્ટિફિકેટ લઈ લીધું. બધા કરે છે. તો એમને રજા ના આપે સાહેબ, તો મેડિકલ સર્ટિફિકેટ આપી દીધું. ટીએ બિલ આપણે ભરી દીધા, ન ગયા હોય તોય, અને લઈ લીધા ટીએ બિલ. આ તો થાય જ છે, બધાય કરે છે. એમાં શું છે? બધાય કરતા હોય, એમાં આપણે કેમ ન કરીએ? અને આપણે ન કરીએ તો પછી આપણે કેવા લાગીએ? આપણને લોકો શું કહેશે? વેદિયા વેડા કરે છે, ઇમ્પ્રેક્ટિકલ છે. અને પછી બિઝનેસમાં એમાં તો ચાલે સત્યનું પાલન કરવાથી? તો ક્યાંય ના ન રહીએ, બિઝનેસ ઠપ થઈ જાય. એમાં થોડુંક આપણે છેતરીએ, થોડુંક આપણા ગ્રાહકોને છેતરીએ, થોડુંક સરકારને છેતરીએ, થોડુંક ઇન્કમ ટેક્સની ચોરી કરીએ, તો આપણને ફાયદો થાય, નફો થાય. નફો થાય તો આપણો બિઝનેસ ટકે. કેવી રીતે થાય? એ આપણા જે વ્યવહારુ મગજમાં આવું આવે છે. એટલા માટે આપણે કહીએ છીએ, ઠાકુર તમારી વાત સાચી છે, અમે સત્યનું પાલન કરશું, પરંતુ સંસાર વ્યવહારના કામમાં, ઓફિસ વ્યવહારના કામમાં અને ધંધામાં અમે નહીં કરીએ. એટલે શ્રી રામકૃષ્ણ કીધું કેમ? એમાં પણ કરવું જોશે. આ તો બહુ મુશ્કેલની વાત. એ પણ કાપી નાખ્યું. આપણને એમ હતું કે આટલા એક્ઝામ્શન ક્લાસ મળશે, આજના યુગમાં પણ કરવું પડશે. તો શ્રી રામકૃષ્ણ દેવ પાસે કોઈ છટકબારી નથી, કોઈ છટકબારી નથી. જો આપણે શ્રી રામકૃષ્ણનું પાલન કરવું પડે તો બધું કરવું જ પડે. તો એમાં ફાયદો થશે કે નુકસાન, એ આપણે જોવાનું છે. આપણે જો શ્રી રામકૃષ્ણનો આ રીતનો ઉપદેશનું પાલન જો કરીએ તો એમાં ફાયદો કે નુકસાન? કારણ કે આપણે હમણાં ફાયદા નુકસાનની હંમેશા વાત કરીએ છીએ. પહેલા આપણે જોઈએ છે એમાં ફાયદો શું છે. મેનેજમેન્ટ એક્સપર્ટ આવ્યા હતા કે ગુજરાતમાં આવીને કે મને આ એક બહુ વસ્તુ બહુ ગમી. ગુજરાતી બહુ પ્રેક્ટિકલ છે. પહેલા કહે છે ફાયદો શું છે? ફાયદા ક્યાં? પહેલા બતાવો. ફાયદો થતો હોય તો આપણે કરીએ, નહીં તો ફાયદા નુકસાનનો ધંધો આપણે કરતા જ નથી. ફાયદો થતો હોય તો અમે કરીએ. તો આમાં ફાયદો શું છે? શ્રી રામકૃષ્ણની સલાહ લેવા જઈએ એમાં તો નુકસાન લાગે છે. કેમ? આપણે જગતમાં જોઈએ છીએ, જે લોકો પરીક્ષામાં ચોરી કરે છે ને સારા નંબર મળે છે, જે લોકો ધંધામાં ઇન્કમ ટેક્સની ચોરી કરે છે ને સારા પૈસા મળે છે, જે લોકો 2 પ્રકારના ચોપડા રાખે છે બ્લેક એન્ડ વ્હાઇટના, એને મોટર ગાડી વધારે મળે છે, એને બધી બ્લેક એન્ડ વ્હાઇટ બંને ગાડી આવે છે ને એના ઘરમાં. અને બાકી જે લોકો સત્યનું પાલન કરે છે, સ્કૂટરે નથી મળતી, સાયકલ ચલાવે છે. તો આ તો આપણે નજરે જોઈએ છે. તો ક્યાં સત્યનું પાલન કરવાથી શું ફાયદો થયો? એટલે પહેલી વાત યાદ રાખી લેવી પડે, ફાયદો અને નુકસાન થયું છે. ફાયદો શ્રી રામકૃષ્ણ કહે છે, ફાયદો શું થશે સત્યનું પાલન કરવાથી? સત્યનું પાલન કરવાથી ફાયદો એ થશે, સત્યનો સાક્ષાત્કાર થશે. સત્યમેવ જયતે. અંતમાં સત્યનો જય થશે, એટલે પરમ સત્યની પ્રાપ્તિ થશે, ઈશ્વરની પ્રાપ્તિ થશે. ઈશ્વરની પ્રાપ્તિ થશે તો શું થશે?
અનંત સુખ મળશે, અનંત જ્ઞાન મળશે, અનંત આનંદ મળશે, અનંત સ્વાધીનતા મળશે, અનંત મુક્તિ મળશે. આ જો જોતું હોય તો સત્યનું પાલન કરવું પડે. આ નંબર પહેલી વાત. લાંબે ગાળે, પરંતુ એટલું વાત રાખવાની, સત્યમેવ જયતે, સત્યનો છેલ્લે વિજય થાય છે, પણ ક્યારે? અંતમાં વિજય થાય છે. ક્યારેક ક્યારેક આપણને લાગે છે કે કૌરવ જીતી ગયા અને પાંડવ હારી ગયા, પણ અંતમાં પાંડવ જીતે છે, અંતમાં સત્યનો જય છે. પણ એની પહેલા ભોગ આપવો પડે છે, બલિદાન આપવું પડે છે. અને એ બલિદાન શા માટે આપવું પડે છે? કારણ કે એની કિંમત છે, કિંમત ચૂકવવી પડે. જો સત્યનો સાક્ષાત્કાર કરવો હોય તો સત્યનું પાલન કરવું પડે, અને સત્યનું પાલન એ કઠિન છે, એ કિંમત ચૂકવવી પડે. એના માટે એ કિંમત જો ચૂકવવા માટે તૈયાર હોઈએ તો જ આપણે સત્યનું પાલન કરવું જોઈએ. એક. બીજું, સત્યનું તો પાલન કરી લીધું, સત્યનો તો માનો સાક્ષાત્કાર થઈ જશે, પરંતુ દૈનિક જીવનમાં શું લાભ થશે? અહિક જીવનમાં શું લાભ થશે? હમણાં તો નુકસાન જ નુકસાન છે, પ્રોફિટ તો થશે નહીં, નુકસાન થશે. તો એના માટે બીજી વસ્તુ આપણે યાદ રાખવાની, એ કર્મનો સિદ્ધાંત નામની વસ્તુ છે, લો ઓફ કર્મ. કર્મનો સિદ્ધાંત શું કહે છે? જેવું વાવશો તેવું લણશો, જેવું કરશો તેવું પામશો. પરંતુ એટલી વાત યાદ રાખવાની કે જો આપણે આંબળીનું ઝાડ વાવશું તો આંબલી આવશે, કેરીનું ઝાડ વાવશે તો કેરી મળશે. પરંતુ ગઈકાલે જો કેરીનું ઝાડ વાવ્યું હોય તો આજે આપણને કેરી નહીં મળે. એના માટે ધૈર્યપૂર્વક 10 વર્ષ રાહ જોવી પડે. કેટલીક કેરીઓ 2-5 વર્ષમાં આવી જાય છે, ફાસ્ટ બીજી વેરાયટી આવી ગઈ છે હમણાં, એ બ્રીડિંગ હાઇબ્રિડ વેરાયટી, પણ તેમ છતાં એ પણ 2-5 વર્ષ તો લાગે છે. તમે કહો ગઈકાલે મેં કેરીનું ઝાડ વાવ્યું ને આજના જે કેરી મળી જાય, એ નથી. મેં ગઈકાલે સરસ કામ કર્યું, કોઈનું ભલું કર્યું, ગઈકાલે મેં સત્યનું પાલન કર્યું, ગઈકાલે હું ઓફિસમાં જૂઠું સત્ય બોલ્યો, ગઈકાલે મેં ધંધામાં બહુ સારું એ સત્યનું પાલન કર્યું, એટલે આજે ને આજે મને પ્રોફિટ થઈ જશે, એ આપણે આશા નહીં રાખવાની. લાંબે ગાળે આપણને એનું ફળ અવશ્ય મળશે. આ કર્મનો સિદ્ધાંત કે છે. એમાં આપણને ક્યારેક ક્યારેક એમ લાગે છે કે ભાઈ હવે કોને ખબર છે, એટલા જ માટે પેલા પણ એક વાત કરી હતી, એક સદગ્રહસ્થ હતા, એના મનમાં પ્રશ્ન જાગ્યો કે ભાઈ આ સાચી વાત છે, બધા કે છે કર્મનો સિદ્ધાંત છે, કે આ ગપગોળા છે? કારણ કે નજરમાં શું જોઈએ? કારણ કે એ બહુ ઈમાનદાર ઓફિસર હતા, અને એને શું જોયું કે એ પોતે ઈમાનદારીપૂર્વક રહેતા હતા, તો એને હંમેશા સૌથી ખરાબમાં ખરાબ પોસ્ટિંગ મળે, એને સૌથી વધારે કામ મળે, એને ઓછા ઓછું પ્રમોશન મળે. અને બીજા જે લોકો ચોરી કરતા હોય કે ભ્રષ્ટાચાર કરતા હોય એ આગળ વધી જાય. એટલે એને લાગ્યું કે આમાં કંઈક ગડબડ તો છે, આ કર્મના સિદ્ધાંતમાં કંઈક ગડબડ છે. એટલે એમણે કીધું કે એક રિસર્ચ કરીએ આપણે. પૂરું 35 વર્ષ સુધી એમણે રિસર્ચ કરી કે ખરેખર કર્મનો સિદ્ધાંત કામ કરે છે કે નહીં. એટલે જેટલા લોકો ભ્રષ્ટાચાર કરતા હતા એ બધા એના પોતાની ડાયરીમાં નામ લખીને રાખ્યા, કોણે શું શું કર્યું હતું બધું લખીને રાખ્યું. 35 વર્ષ સુધી આ રિસર્ચ ચાલી. 35 વર્ષ પછી એને રિસર્ચ કરે એ એમણે 2 પુસ્તકાકારે પ્રકટ કરી. બલદેવભાઈ ઓઝાનું પુસ્તક છે કુદરતની કલમે અને કળિયુગનું મારણ. અને એમાં એમણે બધા શરૂઆતમાં જ લખી દીધું છે, કળિયુગના મારણના પ્રારંભમાં શું લખ્યું કે જ્યારે કોઈ પુસ્તક લખવામાં આવે અને કોઈને એમ લાગે કે આ જે ઉદાહરણો છે એ તો મને લાગુ પડે છે, અને એવી રીતે પોતાને કોઈની પાઘડી પોતે પહેરી લે એવી જાતની વસ્તુ થાય છે, બીક હોય છે. એટલે લેખકો પહેલા લખી દે કે કોઈની પાઘડી પોતે પહેરી લેવી નહીં. કેમ? આ ઉદાહરણ આપ્યા છે એ તો અમસ્તા આપ્યા છે, તમારા માટે લાગુ નથી પડતા. માટે જો એમ લાગુ પડતા હોય તો એ સમજતો નહીં. અને બીજી વસ્તુ છે કે આ બધું કાલ્પનિક છે, સત્ય નથી. એટલે કલ્પનાની બધી વસ્તુ છે, માટે જો કદાચ તમને લાગુ પડતી હોય તો એ કોઈની પાઘડી તમે પહેરી લેતા નહીં. એણે શું કીધું કે હું ઊંધું કહું છું, આમાં કલ્પના કાંઈ નથી, બધું સત્ય પર આધારિત છે. ફક્ત જે પાત્રો છે એના નામ બદલ્યા છે, અને આજે પણ એમાંના મોટા ભાગના પાત્રો જીવતા છે. અને તમને કદાચ જો પાઘડી પહેરી લે તો જરૂર પહેરજો. જો તમને એવું કોઈ પાત્ર મળી જાય તો જલ્દીથી પહેરી લેજો કે જેથી તમે એ કામ કરતા અટકી જાઓ. કારણ કે જવારે ખબર પડે કે હેડ કોન્સ્ટેબલની વાર્તા પહેલી આવી, ખૂબ પૈસા કમાણો ઉપરના બધા, અને બાકી બધા જે ન કમાય એને એટલી ઠેકડી ઉડાવે કે તું હાવ નમાલો રહ્યો, તને કઈ ખબર નથી પડતી, આ કળિયુગમાં આ બધું ન ચાલે, એમ કરીને ખૂબ પૈસા કમાણા. ખરેખર પૈસા ખૂબ આવ્યા, બંગલો આવ્યો, મોટર ગાડી આવી. અને ત્યારે આને લાગ્યું કે આ સત્યનો જે આ જે વાત છે, સત્યમેવ જયતે, એ સત્યમેવ અજયતે, આ બરાબર છે.
સત્યમેવ જયતે નથી. પરંતુ 35 વર્ષની રિસર્ચ પછી જોયું કે એ જ કોન્સ્ટેબલ 35 વર્ષ પછી 20-25 વર્ષ પછી એવી હાલત થઈ કે એની જે દીકરી હતી, દીકરીમાં એણે લાખો રૂપિયા ખર્ચા કર્યા હતા, એ દીકરી પાછી આવી. એનો જે દીકરો હતો એ ડિફોર્મ થઈ ગયો, એનો શરીર ખરાબ થઈ ગયું પોતાની મેળે. એ એક બીજો દીકરો હતો એ મેન્ટલી રિટાર્ડેડ થઈ ગયો, અને પત્ની ગાંડા જેવી થઈ અને મેન્ટલ હોસ્પિટલમાં નાખી, અને પોતે અડધો ગાંડો થઈ ગયો અશાંતિને કારણે. અને પછી કેમ ભાઈ કેમ છો, બહુ પૈસા કમાણા, કેટલા તમે તો પ્રેક્ટિકલ. ત્યારે રડી રડીને કહે છે કે હવે હું કોઈ દિવસ નહીં કરું, હવે કોઈ દિવસ અસત્યનું પાલન નહીં કરું, પણ હવે તો મોડું થઈ ગયું છે. અરર મેં શું કર્યું મારી જિંદગીમાં. ત્યારે આને લાગ્યું કે મેં સારું કર્યું. અને આ જે માણસ જે ઈમાનદાર હતો, જેને ત્યારે એને કોઈ પ્રમોશન ન મળ્યું, સાયકલમાં ઘણા વખત ચલાવ્યું, માંડ સ્કૂટર કે લુના જેવું આવ્યું, પરંતુ એનો છોકરો જયારે થયો એ એટલો હોશિયાર થયો કે પહેલા જ એને સિલેક્શન થઈ ગયું અને ગેઝેટેડ ઓફિસર બની ગયો. ના, સત્યનું પાલન કરવાથી આજના જમાનામાં પણ ફળ તો મળે છે, ભલે થોડોક ટાઈમ લાગે છે. આ એમણે આવા એક નહીં એવા અનેક 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 ઉદાહરણો આપ્યા છે અને કીધું છે આ પાત્રો મોટા ભાગના જીવતા છે. ચાહો તો તમે એને મળી શકો છો કે એની રડી રડીને તમને કહેશે કે મેં મારી વહુ પર અત્યાચાર કર્યા હતા, આજે મારી શું દશા છે, હું કેવી રીતે પેરાલિસિસ થી પીડાઈ રહ્યો છું, કે મેં બહુ મોટી ભૂલ કરી, મારી વહુ પર મેં અત્યાચાર કર્યા. એ જે ગામનો પટેલ છે એ તમને કહેશે કે આવી રીતે મેં આ બધા પૈસા લઈ લીધા હતા, ગવર્મેન્ટના મારીને ખાધા હતા, આજે મારે કેટલું મને દુઃખ થાય છે, ભલે પૈસા છે, હવેલી છે, બધું છે, પણ મનમાં શાંતિ નથી, હું કેવી રીતે ઝાડાથી બળી રહ્યો છે, એ બધું તમને કહેશે. ત્યારે લાગશે ના, સત્યનું પાલન કરવાથી અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, જે અલૌકિક સુખ તો મળે જ છે, પણ લૌકિક જીવનમાં પણ લાંબે ગાળે ફાયદો થાય છે. લૌકિક જીવનમાં પણ લાંબે ગાળે ફાયદો થાય છે. અને જો સત્યનું પાલન ન કરીએ તો લાંબે ગાળે બહુ દુઃખ પડે છે. એટલા માટે પણ સત્યનું પાલન કરવું જોઈએ. અને બીજું, સત્ય આપણે ન બોલીએ તો શું થાય? પ્રેક્ટિકલ એક વાત છે કે જો એક વાર જૂઠું બોલ્યા એટલે કમસે કમ 100 વાર જૂઠું બોલવું જ પડે. ક્યારેક ને ક્યારેક જૂઠું પકડાઈ જાય. એક તો પકડાઈ જાય અને એની પહેલા 100 વાર જૂઠું બોલવું પડે. અને છેવટે લાંબે ગાળે એ પ્રોફિટનો ધંધો નથી, નુકસાનનો ધંધો. એટલે આની પહેલા એકવાર મારા ખ્યાલથી અહીંયા વાત કરી હતી, મેં અહીંયા જ કરી હતી. બાપ બેટો જતા હતા ટ્રેનમાં, મુસાફરી કરતા હતા, અને જેવા બાપ તેવા બેટા અને વળ તેવા ટેટા. એકદમ બાપ ઉપર ગયો, બંને એકદમ સ્માર્ટ, બંને ચાલાક, બંને મહા ઉસ્તાદ. બાપ જેવો ઉસ્તાદ, બેટો એવો ઉસ્તાદ, નાનકડો પણ શું બાપના ગુણ આવ્યા તેમાં. જાય છે ટ્રેનમાં, મુસાફરી કરે છે. હવે પ્લેટફોર્મ સ્ટેશન આવ્યું, આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ, પપ્પા આઈસ્ક્રીમ ખાવું છે. હજી એક પેલું સ્ટેશન આવ્યું છે, હજી સુધી આઈસ્ક્રીમ ખાવું છે. પપ્પા આઈસ્ક્રીમ લઈ દો, આઈસ્ક્રીમ લઈ દો. ના, આઈસ્ક્રીમ નથી, આઈસ્ક્રીમ નહીં લઈ દો, હું કહી દઈશ. એટલે પપ્પાએ તરત જ પૈસા કાઢી દેતો, ભાઈ આઈસ્ક્રીમ દઈ દેતો, આઈસ્ક્રીમ ખવડાવી દીધું. એટલે પછી જરાક આગળ વધ્યા, બીજું સ્ટેશન આવ્યું, કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક. પપ્પા, અરે હમણાં આઈસ્ક્રીમ ખાધો, વળી કોલ્ડ ડ્રિંક નહીં મળે, કોલ્ડ ડ્રિંક નહીં કયો, નહીં આપો, હું કહી દઈશ. તરત જ પૈસા દેતો, કોલ્ડ ડ્રિંક દઈ દેતો. ભાઈ દરેક સ્ટેશને કાંઈ ને કાંઈ આવે, મને પપ્પા મને આ દેવડાવી દે, નથી લેવું, રમકડું નથી લેવું, ઘણા એટલે રમકડા છે, નહીં અપાવો તો હું કહી દઈશ. તરત જ ઓલો પાછા પૈસા આપીને બાજુમાં બેઠો હતો કે તમે કેવા માણસ છો, તમારા વિશે સાંભળ્યું છે કે તમારાથી લોકો, ઓફિસના લોકો બધા થરથર ધ્રુજે. આવી વાત તમે સાંભળી છે કે કેટલા ભારાડી તમે તો, કેટલા તમારાથી ધ્રુજે છે, અને તમે આ નાનકડા છોકરાથી ધ્રુજો છો. તમારું આવું બ્લેકમેલિંગ કરે છે. આડા નાના છોકરા સામે તમે હારી ગયા, આટલું બોલે એટલે તમે કહી દો, એનાથી દબાવ છો શું કરવા? એ શું કરું, ભૂલ મારી જ છે, હાફ ટિકિટ લીધી છે. ભૂલ કે મારી જ છે, હાફ ટિકિટ લીધી છે. જ્યાં કે હું કહી દઈશ, એટલે કે હું અડધો ટિકિટ બેઠો છું, કહી દઈશ બોલે ટીટીને. એટલે ઓલો કે ટીટીને કહી દેશે તો વળી ફાઇન લાગશે 400 રૂપિયા. પણ કે આ તો કે ઓલા એના કરતા વધારે મારો ખર્ચો થઈ ગયો, આના કરતા પૂરી ટિકિટ લીધી હોત તો સારું હતું. પછી અંતમાં સમજાય છે કે પૂરી ટિકિટ લીધી સારું હતું, અંતમાં સમજાય છે કે સાચું બોલ્યા હોત તો સારું હતું, અંતમાં સમજાય છે કે સત્યનું પાલન કર્યું હોત તો સારું હતું. એ છેલ્લે પ્રોફિટનો ધંધો છે, નુકસાનનો ધંધો નથી. આજે હવે આશ્ચર્ય થાય છે, આજે સમસ્ત વિશ્વમાં મેનેજમેન્ટના ક્ષેત્રમાં હવે વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ બહુ વધારે મહત્વનું બની રહ્યું છે. વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ, એના બાદ પુસ્તકો લખી નીકળ્યા છે. નોર્મન વિન્સન પીલ, નીચે પડી પુસ્તક મળે, નોર્મન વિન્સન પીલ
અને કેનેથ બ્લેન્ચાર્ડ, મોટા મેનેજમેન્ટ એક્સપર્ટ, ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ એક્સપર્ટ, પુસ્તક લખ્યું છે ધી પાવર ઓફ એથિકલ મેનેજમેન્ટ. અને એમાં કહે છે કે યુ કેન નોટ ચીટ ધી મેન બિહાઇન્ડ ધ ગ્લાસ. તમે બાકી બધાને ચીટ કરી દો, તમે બધાને તમે ધોકો દઈ દેશો, તમે બધાને છેતરી શકશો, પણ અહીસામાં જે માણસ છે એને તમે છેતરી નહીં શકો. એને તમે છેતરી શકો, પોતાની જાતને તમે છેતરી નહીં શકો. અને પછી કહે છે ઓનલી ટુ વર્ક ફોર પ્રોફિટ ઇઝ લાઈક, હંમેશા પ્રોફિટની તરફ તમે જો અને એવી રીતે ધંધો કરો. ઓનલી ફોર running the business only for profit is like playing tennis with your eyes on the scoreboard rather than on the ball. તમે જો ફક્ત પ્રોફિટ માટે તમે ધંધો કરતા હો તો કેવું છે કે માણસ જો ટેનિસ રમતો હોય એ હંમેશા સ્કોરબોર્ડ તરફ જોવે અને બોલ તરફ ન જોવે તો શું થાય? એ તો હારવાનો જ છે. એવી જ રીતે ધંધામાં જે મુખ્ય વસ્તુ છે એના ઉપર ન ધ્યાન દઈને ફક્ત પ્રોફિટ ઉપર તમે ધ્યાન દેશો તો તમે ધંધામાં લોસ કરશો. ફક્ત પ્રોફિટ ઉપર જોશો અને એની જે ક્વોલિટી હોય ને બધામાં નહીં જુઓ તો તમને લોસ થશે. આ બધી વસ્તુ મેં કરી છે અને આ કેટલા બધા પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે. એથિકલ મેનેજમેન્ટ, પાવર ઓફ એથિકલ મેનેજમેન્ટ, વેલ્યુ બેઝ મેનેજમેન્ટ, આજે ઇન સબ્જેક્ટ થઈ રહ્યો છે. આજે બધી જગ્યાએ અમને પણ બોલાવે તો વેલ્યુ બેઝ મેનેજમેન્ટ પર સ્વામીજી બોલો. અત્યારે આ ઇન સબ્જેક્ટ બધી જગ્યાએ વેલ્યુ બેઝ મેનેજમેન્ટ. ગાડી તમને ખરીદવી પડે, કાળા રંગની એમ્બેસેડર ગાડી, એ જે પ્રોડ્યુસ કરે એ જ તમારે લેવાની, બીજી કોઈ ગાડી મળતી જ નથી. શું કરશો? લેવી જ પડે. હવે ઊંધું થઈ ગયું, કેટલી મોડલ ગાડી આવી ગઈ, એક એક થી એક. ઓકે 10,000 રૂપિયા ઓછા તો કે 15,000 રૂપિયા ઓછા કરું. ટેલિફોન, મોબાઈલ ટેલિફોન, આ કે હું આટલામાં રૂપિયા તો કે હું પર 1 રૂપી પર. હવે તો કે રિલાયન્સ વાળા કે 1 રૂપિયો પર મિનિટમાં આપશું. ચાલો આજના ન્યૂઝ છે. ચાલો હજી ઓછું, હજી હવે એ મોનોપોલી ગઈ. કોમ્પિટિશન એવી રીતે આવી ગઈ કે એકબીજાથી આ હરીફાઈમાં લાગ્યા. એટલા માટે જ્યારે કોમ્પિટિશનની વાત છે, જ્યારે ઇટ ઇઝ એ બાયર્સ માર્કેટ, તો શું થાય છે? તમે ગ્રાહકને છેતરી નહીં શકો. ક્વોલિટી તમારે રાખવી જ પડશે. પહેલા તો જેવી ક્વોલિટી એવા રાખી દેતા હતા, હવે 0 ડિફેક્ટ આવી ગયું, TQM આવી ગયું, 0 ડિફેક્ટ, 100% ક્વોલિટી. એ નહીં હોય તો તમારું પ્રોડક્ટ ચાલશે નહીં. તો પહેલા શું કરતા હતા? છેતરતા હતા. કેવી રીતે? બિઝનેસમેન એ ચાલો પૈસા ઓછા લેશું, ક્વોલિટીમાં મારી દેશો. હવે ક્વોલિટીમાં મારી દેશો તો તમે ખતમ, માર્કેટમાંથી આઉટ. અચ્છા, તો પછી આપણે ગ્રાહકને છેતરશું. કેવી રીતે? 10 પૈસાનો માલ 15 પૈસામાં આપશું. તો બીજો જયારે 10 પૈસાનો માલ 9 પૈસામાં આપશો તો શું કરશો? તમારો પ્રોડક્ટ વેચાશે નહીં, એટલે તમારે 8 પૈસામાં દેવું પડશે. એમાંય ચાલે એમ નથી. એટલે હવે જખ મારીને બધાય ક્વોલિટીમાં જાય છે, જખ મારીને બધાય પૈસા ઓછા કરે છે. એટલા માટે હવે છેતરવાની વાત ચાલુ ગઈ. કેમ? હવે કોમ્પિટિશન આવી ગઈ, મોનોપોલી ચાલી ગઈ. બીજી વાત એ લોકોએ જોઈ કે જે કંપનીઓ આવી રીતે ચાલાકી કરી અને ખૂબ જલ્દી પ્રોફિટ કરતી હતી, ગમે એવો ક્વોલિટીનો માલ કરી અને પ્રોફિટ કરતી હતી, ધીરે ધીરે જ્યારે ગ્રાહકો સમજવા માંડી ગયા કે આની ક્વોલિટી બરાબર નથી, એ કંપનીઓ બધી ડૂબવા માંડી ગઈ, બધી કંપનીઓ બંધ થવા માંડી ગઈ. એટલા માટે ઇન્ટરનેશનલ માર્કેટમાં હવે એ લોકો કહે છે કે વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ સિવાય ચાલશે નહીં, વેલ્યુ બેઝ લીડરશિપ સિવાય ચાલશે નહીં. લીડરશિપમાં પણ ઘણી બધી ચેન્જ થઈ ગઈ. પહેલા એમ કહેતા હતા તમે કેવા દેખાવ છો એ મહત્વનું છે, તમે કેવા છો એ મહત્વનું નથી. હવે એ પણ આવી ગયું. ના, લીડરશિપમાં હવે લાંબે ગાળે તમે કેવા છો એ જ મહત્વનું છે, કારણ કે પીપલ વિલ ફાઇન્ડ યુ આઉટ. એ લીડરશિપના એમાં પણ સ્ટેફન કોવેનું પુસ્તક છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એમાં કેરેક્ટર એથિક, પર્સનાલિટી એથિક. પહેલા પર્સનાલિટી એથિક ઉપર જતા હતા, હવે કહે છે કેરેક્ટર એથિક્સ. તમારું કેરેક્ટર કેવું છે, તમારા સબઓર્ડિનેટ, તમારા જ્યાં સાથે કામ કરનારા બધા જાણે છે તમે કેવા છો. અને એટલા માટે તમે બીજા કોઈ લેબરને કંટ્રોલ નહીં કરી શકો જો તમારું ચારિત્ર બરાબર નહીં હોય. એટલે વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ, વેલ્યુ બેઝડ લીડરશિપ આખા વિશ્વમાં આવી રહી છે, ભારતમાં પણ આવી રહ્યું છે. એમાં પણ એ લોકો જોયું કે જે કંપનીઓ આવી રીતે વેલ્યુ બેઝડ મેનેજમેન્ટમાં હતી એ લોકો બરાબર ધીરે અગ્રસર થઈ રહી છે. જે લોકો વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ નહોતી એ ધીરે ડાઉન થઈ રહી છે. જે કંપનીઓ ઇન્કમ ટેક્સની જરાય ચોરી નથી કરતું એ કંપની ટોપમાં આવી ગઈ. જે કંપની ઇન્કમ ટેક્સની ચોરી વગર કામ નથી કરતું એ કંપની 10મા નંબરમાં આવી ગઈ. બહુ મોટી હતી, પહેલા બીજો નંબર કે 1 નંબર હતી, 10મા નંબરમાં આવી ગઈ. કેમ? ધીરે લોકોને ખબર પડી ગઈ કે આ કંપનીનું આ કેવું છે, આનો અભિગમ કેવું છે. સરકારનું ભલે તમે ચોરી કરી નાખો પણ છેવટે કર્મના સિદ્ધાંત પ્રમાણે એ કંપનીને સક્સેસ મળે છે જે સત્યનું પાલન કરે છે. અને આજના આખા વિશ્વની બજારમાં
મેનેજમેન્ટ લીડરશિપના ક્ષેત્રમાં વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ એ આવી ગયું. એટલા માટે શ્રી રામકૃષ્ણ દેવનો જે સત્યનું પાલન કરવાનો આગ્રહ છે એ તો એટલા માટે છે કે આપણે સત્યનું પાલન કરશું તો સત્યનો સાક્ષાત્કાર થશે, અંતમાં સત્યનો વિજય થશે, આપણા જીવનમાં શાંતિ આવશે અને અનંત સુખ અનંત શાંતિની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં, દૈનિક જીવનમાં પણ, ધંધા રોજગારમાં પણ, ઓફિસમાં કામ કરતા પણ, સંસાર વ્યવહારના કામ કરતા પણ આપણે બની શકે એટલું સત્યનું પાલન કરવું પડશે. જેટલું આપણે કરી શકશું એટલા પ્રમાણમાં આપણને મનમાં શાંતિ મળશે. આજે કેટલા લોકો એક જ વાત કહે છે, મનમાં શાંતિ નથી. ક્યાંથી શાંતિ આવે? દિવસમાં 1000 વાર જૂઠું બોલતા હોય અને પછી કહે છે મનમાં શાંતિ નથી. એ બધા એનું કરનું ફળ ક્યાં જશે? એ લોકોને હું કહેતો નથી, જ્યારે એ લોકો મારી પાસે આવે છે મનમાં શાંતિ નથી, મનમાં ટેન્શન છે, પણ મને ખબર છે ક્યાં શા માટે છે, પણ એકદમથી પહેલેથી કીધું તો પછી બીજી વાર નહીં આવે. કે ધીરે ધીરે થશે થશે થશે, ભગવાનનું નામ લ્યો, ચોપડી વાંચો, પરંતુ મને ખબર છે કેમ શાંતિ નથી. એ પણ મને ખબર છે. 6.5 લાખ રૂપિયા રિશ્વત લીધેલી હતી, હવે જાશે ક્યાં? એનું ફળ જાશે ક્યાં? ક્યાંથી મનમાં શાંતિ આવશે? પણ ડાયરેક્ટલી આપણે કહેતા નથી, ધીરે ધીરે એ લોકોને તૈયાર કરે છે, ના ના આવશે આવશે આવશે. એકદમથી સીધું અટેક કરવું બરાબર નથી, કારણ કે પછી એ લોકોનું પણ નુકસાન થશે. ધીરે ધીરે તે કહેવાય. પરંતુ મોટા ભાગના લોકોને મનમાં શાંતિ નથી, કારણ કે અંદરમાં ઈશ્વરની છબી નથી. ઈશ્વરની છબી એટલા માટે નથી કે ચિત્ત શુદ્ધિ નથી. ચિત્ત શુદ્ધિ એટલા માટે નથી કારણ કે અસત્યનું પાલન કર્યું છે, સત્યનું પાલન નથી કર્યું. સત્યનું પાલન નહીં કર્યું હોય, સરળતા જીવનમાં નહીં હોય, કપટ બુદ્ધિ હશે તો ત્યાં ભગવાન તો આવી શકે નહીં. આંટી ઘૂંટી એટલી બધી, શ્રી રામકૃષ્ણ કહે છે, એક ભક્તનું નામ લઈને, કેદાર ચેટર્જી બેઠો તો કે મેં વિચાર કર્યો ને હૃદયમાં જાઉં, એટલી આંટી ઘૂંટી પ્રવેશ ન કરી શક્યો. રામકૃષ્ણદેવ કહે છે હું બહુ તપાસ, મેં બહુ પ્રયત્ન કર્યો એના હૃદયમાં જાઉં, પણ એટલી આંટી ઘૂંટી ન જ પડી શક્યો. કેટલાય લોકો તમે જો જલેબીના પેંચ કરતા જ હોય, એના કામકાજમાં, એના બોલતી વખતે કાંઈક બોલશે, કરશે કાંઈક, કોની સાથે કોને લડાવશે, કોની સાથે કોમ કરશે, એવી બુદ્ધિ જોરદાર ચાલે લોકોની. પછી કહે છે મનમાં શાંતિ નથી. ક્યાંથી આવશે શાંતિ? જે મન સરળ નહીં હોય. અને કેટલાક લોકો ભલે બહારથી એ લોકોને એમ લાગે કે આ તો ભોળા ભટ્ટ છે, છેતરાઈ ગયા, લ્યો જેવું હતું એવું કહી દીધું, પ્રોફિટ પણ કહી દીધો, બધું કહી દીધું, પરંતુ કોઈને છેતરતા નથી, મોટર ગાડી નથી, બંગલો નથી, પણ રાતના કોઈ નિંદનની ગોળી લીધા વગર એટલી સરસ ઊંઘ આવે છે. અને આ લોકો એર કન્ડિશનરમાં ડનલો પિલો ઉપર કેટલી નિંદનની ગોળી નથી ઊંઘ આવતી. ક્યાંથી આવે? મનમાં શાંતિ નથી. ક્યાંથી આવે? કારણ કે સત્યનું પાલન નથી કર્યું. એટલા માટે આપણને સત્યનો સાક્ષાત્કાર કરવો હોય કે ન કરવો હોય, બિઝનેસમાં જો ટકી રહેવું હશે તો હવે મોડર્ન મેનેજમેન્ટ કહે છે તમારે વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ કરવું પડશે, સત્યનું પાલન કરવું પડશે. રામકૃષ્ણ દેવને તમે ભૂલી જાઓ તો પીટર ડ્રકરને લઈ લો. પીટર ડ્રકરને તો માનશો ને? ચાલો, રામકૃષ્ણ દેવ ઇમ્પ્રેક્ટિકલ છે, એ તો 100 વર્ષ પહેલાની વાત કે. પીટર ડ્રકર હમણાં જ આ વર્ષે પુસ્તક એનું નીકળ્યું, ધ બેસ્ટ ઓફ પીટર ડ્રકર. આખા મેનેજમેન્ટના ગુરુ બનાય છે, આખા અમેરિકન સ્ટાઇલ ઓફ મેનેજમેન્ટના ગુરુ. એ પીટર ડ્રકરનું જો એમ કહે છે કે વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ પણ એમ લખે છે. જેટલા મોટા હવે અમેરિકન ઓથર્સ કે ગમે તે વિશ્વના મોટા મેનેજમેન્ટના ગુરુ કે જાપાનના મેનેજમેન્ટ ગુરુ, આ બધા એક જ વાત કહે છે, મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ, બિઝનેસમાં પણ તમારે જો આગળ વધવું હશે, પ્રોફિટ લાંબે ગાળે પ્રોફિટ જોતો હશે, લાંબે ગાળે તમને પ્રેસ્ટીજ જોતી હશે, લાંબે ગાળે તમને ગુડવિલ જોતી હશે, તો એના માટે પણ વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ, તો પણ સત્યનું પાલન કરવું પડશે. દૈનિક જીવનમાં શાંતિ જોતી હશે, દૈનિક જીવનમાં સફળતા જોતી હશે, દૈનિક જીવનમાં પણ તમને સુખ જોતું હશે લાંબે ગાળે, તો એના માટે પણ સત્યનું પાલન કરવું જરૂરી છે. તો શ્રી રામકૃષ્ણની જે આ વાત છે, આપણને એમ લાગે છે તો ખરી કે ઠાકુર આ વાત તો તમે બહુ ઇમ્પ્રેક્ટિકલ કરી, પણ ખરેખર મોસ્ટ પ્રેક્ટિકલ વાત છે. અને જો આ આપણે લઈ શકીએ, બહુ કઠિન છે, કારણ કે આખું વાતાવરણ એટલું દૂષિત થઈ ગયું છે કે હવે પેલા તો સત્યનું પાલન બહુ ઓછા લોકો કરતા, પણ જે લોકો કરતા એને સત્યવાદી કહેવામાં આવતા, એને બહુ માન દેવામાં આવતા, કે આ તો માસ્ટર છે, ટીચર છે, શિક્ષક છે અને સત્યનું પાલન કરે છે, એટલા માટે થઈને એને સન્માન આપવામાં આવતું. હવે એને શું કહેવામાં આવે? હરિશ્ચંદ્રનું પૂછડું છે, જો હરિશ્ચંદ્ર પૂછડું આવે છે, જો ઉલટાનું એને નિંદા કરવામાં આવે છે.
એટલા માટે હવે આજના જમાનામાં તો એ સત્યનું પાલન વધારે કઠિન છે. અને જૂઠું બોલવું એ તો જાણે આપણો એક સ્વભાવ બની ગયો છે. જે દિવસે જૂઠું ન બોલે તે દિવસે ઊંઘ નહીં આવે, એવું થઈ ગયું, ઊંધું થઈ ગયું. જૂઠું બોલવું જ પડે, અને જૂઠું બોલ્યા વગર ચાલે જ નહીં. આપણને એમ જ લાગી ગયું છે કે જૂઠું બોલ્યા વગર ચાલે કેવી રીતે? કેવી રીતે ચાલે? જૂઠું તો બોલવું જ પડે ને ભાઈ. એમાં કેવી રીતે ચાલે? મહેમાન આવ્યા હોય આપણે કેવું જ પડે કે નથી કેવું જ પડે? કેટલી બધી વાતો છે આપણને કેવી જ પડે, કરવી જ પડે. એમ આપણે મનમાં સમજી લઈએ છીએ કે જૂઠું બોલ્યા વગર ન ચાલે. એ જે આપણી વિવશતા છે. કેટલાય અમે તો અહીંયા યુથ કન્વેન્શનમાં જોયું, એ કહી દે કે મારું નામ છે એ ભાવિન શુક્લા, કહી દીધું ભાવિન શુક્લા, પોતે સિગ્નેચર કરી દીધું ભાવિન શુક્લાનું અને ફોર્મ. હવે એમાં કઈ છે નહીં, અમે લોકો તો બધાને કઈ પ્રવેશ તો આપીએ જ છીએ, એમાં જૂઠું બોલવાનું કઈ નથી. પણ પાછળથી ખબર પડે કે ના, એને ભાવિન શુક્લા નથી. પછી એને પૂછ્યું કે ભાવિન શુક્લા શું તું છો? કે ના, તો સાઇન કરી ભાવિન શુક્લાની, કે મને આવડે છે એની સાઇન કરતા. અરે પણ તો તું એને ફોર કરીને કરવું તો ને તારે, ફોર ભાવિન શુક્લા કરીને તારું પોતાનું સિગ્નેચર કર. એટલી બધી માથાકૂટમાં શું? અને એનું સિગ્નેચર આવડે છે, એનું સિગ્નેચર એનું નામ લખી નાખ, પોતે સિગ્નેચર કરી નાખ. ગમે તેમાં કે મને તો બધાની સિગ્નેચર આવડે, જેને તમે કહો એની સિગ્નેચર હું તરત જ કરી દઉં, ચાલો કરી દે. એમાં કોઈનો ખરાબ આશય છે એવું નથી, પણ એને એમ લાગે છે કે આમાં વળી શું, આમાં તમે આટલું બધી ભાંજગડ શું કરવા કરો છો? મેં તો કોઈની ખરાબ બેંક તો લૂંટી લીધી નથી, કે બેંકમાં એના વિરુદ્ધ એના ખાતામાંથી 50,000 રૂપિયા લઈ તો એની સિગ્નેચર લીધા નથી. મારો આશય તો ખોટો નથી. હવે આમાં કઈ નાની સુની વાત છે, ક્યાં એની પાસે જવું, પાછું એની સિગ્નેચર કરીને વળી પાછું બેંકમાં દેવું? દઈ દીધું કાગળિયો, એની સિગ્નેચર કરીને. ઓફિસમાં દઈ દીધું કાગળિયો, એનું સિગ્નેચર કરીને. એટલે આપણને મનમાં એ લાગતું નથી કે આપણે કોઈ ખોટું કર્યું છે. કોઈના માટે, કોઈના બદલે કોઈની સિગ્નેચર કરવી, પોતાની સિગ્નેચર કરે અલગ છે, ફોર કરીને કરે અલગ વાત છે. ફોર કરીને નહીં, એની સિગ્નેચર પોતે કરી નાખે, જેને મોટો ફોલ્ટ કહેવાય છે. લીગલી પણ એ ઇલીગલ છે. કોઈની સિગ્નેચર તમે કરો તો એ ઇલીગલ હોય, ઇમોરલ હોય. એ આપણા મનમાં ગુસ્સો નથી કે તમે શું આટલા વેરિયાવાળા કરો છો, આ શું બધું જાયદરું છે. હવે એમાં શું થઈ ગયું? હવે એક ફોર્મમાં અમે સિગ્નેચર કરી તો કોઈકની સિગ્નેચર અમે કરી નાખી, એમાં તમને આટલું લાંબુ લપસીને શું કરો? મેં કીધું ભાઈ તું આજે આ ફોર્મમાં કરે છે 5 રૂપિયા બચાવવા માટે, આવતીકાલે 50 લાખનું તો કરીશ ભોપાળું બેંકમાં, મોટું કૌભાંડ કરીશ, કારણ કે તને સિગ્નેચર કરતા આવડી ગયું. હવે તો એના એકાઉન્ટમાંથી લઈ લેશ, પછી થશે તેની ઈચ્છા. આ તો અત્યારથી તને લાલબત્તી ધરું છે, કોઈની સિગ્નેચર ન કરવી જોઈએ. અને આ ટ્રેનિંગ છે, શું કરવા કરવી જોઈએ? તમે એની ફોર કરીને કરો તોય કોઈ તમને ના પાડે છે કે ભાઈ એના બદલે તમે સિગ્નેચર ન કરી શકો. આમાં તો કોઈ એવું મોટું વયું જવાનું તો કેવું નુકસાન થાય. પણ ના, એ મનમાં જ આપણને નથી આવડતું કે આમાં કઈ ખોટું છે. પેલી વાત તો મારે સૌથી મુશ્કેલ મને વધારે એ થાય છે જ્યારે આ બધા સાથે વાત કરું છું, યુવકો સાથે, કે એ લોકોને સમજાતું નથી કે આ તમે શું વાત કરો છો, એની ફ્રીક્વન્સી મારી સાથે મેચ નથી થતી. કે ભાઈ આમાં ખોટું શું કર્યું, તમે શું કરો છો, આ બધું તમે શું કરો, આ બધું કયો છો, આટલું લાંબુ લપસીને શું કરો? હવે કોઈની સિગ્નેચર મેં કરી નાખી, મારો 10 મિનિટ મારો બગાડો છો તમે. એને એ સમજમાં નથી આવતું કે આમાં શું ખોટું કરે છે. અને જૂઠું બોલી દીધું કે એ આવી જશે, એ આવ્યો તો, પણ એમાં જૂઠું તો અમે બોલીએ છીએ દરરોજ કે એના બદલે અમે અટેન્ડન્સ પર લગાડીએ છીએ, પ્રોક્સી મારીએ છીએ, અને અમે તો નકલે કરીએ છીએ, પરીક્ષાનું પેપર એકબીજાને દઈએ છીએ. હવે આ તો દરરોજનું થયું, આમાં તમારે નવું શું છે? કંઈક નવું તમે કયો. એને એ સમજમાં નથી આવતું કે આમાં ખોટું એને શું કર્યું. હજી સુધી મગજમાં ઘૂસતું નથી કે આ જે જૂઠું બોલ્યો એમાં ખોટું શું કર્યું. એટલું બધું આપણા માટે અસત્ય બોલવું એટલું આપણી રગે રગ સાથે થઈ ગયું છે. દૈનિક વાતાવરણમાં એટલું થઈ ગયું છે, દૈનિક વાતાવરણ સાથે એટલું મિક્સ થઈ ગયું છે, દૈનિક જે આપણા રોજના કામકાજમાં એટલું આપણા માટે સહજ અને સરળ અને સામાન્ય બની ગયું છે કે હવે આપણને એ સમજાતું નથી કે આપણે અસત્ય બોલ્યામાં વાંધો શું આવ્યો કે ખોટું શું કર્યું. આટલી હાલત ખરાબ છે. એવી હાલતમાં આ કથામૃત વાંચવું બહુ મુશ્કેલ. એટલે જ કથામૃત ઓછા લોકો વાંચે છે અને ઓછા લોકો આવે છે કથામૃત પ્રસંગમાં. આમાં કે આ જે આવું બધું કરવા જાય તો આમાં ક્યાંય ના રહી, એમ એ લોકોને લાગે છે કે આવું બધું. આ રામકૃષ્ણ દેવ તો બહુ ઇમ્પ્રેક્ટિકલ લાગે છે. આવી બધી વાતો કરે, કઈ સારી આપણને મીઠી મધ જેવી વાતો કરતા હોય તો વચમાં આવી કડવી વાત કરીને આમાં બગાડી નાખે, આપણો મૂડ બગાડી નાખે. એટલા માટે, પરંતુ એ અત્યારે ભલે મૂડ બગાડે, પણ છેવટે અંતમાં એ રામકૃષ્ણ દેવ આપણને એ પરમ સત્ય તરફ લઈ જવા માંગે છે. અનંત સુખ, અનંત શાંતિ, અનંત આનંદ, ભક્તિ તરફ લઈ જવા માંગે છે. આપણા જીવનને સાફલ્ય કરવા માંગે છે, આપણા જીવનને ધન્ય કરવા માંગે છે, અને અમૃતનું પાન કરાવે છે.
અત્યારે આપણને લાગતું કે આ તવ કથા અમૃતમ તમે કીધું, આ નામ છે કે નાખો. કથા અમૃત નથી. આ કથા અમૃત છે, આ તો ઝેર જેવું કથા અમૃત છે. ઝેર, આ કથા છે ઝેર જેવી લાગે છે અમને. આવી કડવી કથા હોય કે તમે સત્યનું પાલન કરો, એ પણ દૈનિક જીવનમાં, પાછું ઓફિસમાં, પાછું બિઝનેસમાં. આ તો કડવી કથા છે ને આ ઝેર જેવી કથા છે, એને તમે કથામૃતમ કહો છો. તો હંમેશા યાદ રાખવાનું, આપણને એમ લાગે છે કે ઝેર કડવું હોય છે અને અમૃત મીઠું હોય છે. આ નથી. આ આપણા મનમાં ભૂલ ધારણા છે. એટલા માટે ગીતામાં 3 પ્રકારના સુખની વાત કરી: સાત્વિક સુખ, રાજસિક સુખ અને તામસિક સુખ. અને એમાં એમણે કીધું, જે સાત્વિક સુખ હોય છે પેલા ઝેર જેવું લાગે છે, અંતમાં અમૃત જેવું લાગે છે. અને રાજસિક સુખ હોય છે એ શરૂઆતમાં ઝેર જેવું, શરૂઆતમાં અમૃત જેવું લાગે છે, પણ અંતમાં ઝેર બની જાય છે. એવી જ રીતે રામકૃષ્ણ દેવની જે કથા છે એ ભલે શરૂઆતમાં ઝેર જેવી લાગે, અંતમાં અમૃત જેવી છે, લાંબે ગાળે અમૃત જેવી છે. એ આપણને બચાવશે. દૈનિક જીવનમાં જે આપણે અસત્યનું આચરણ કરવાથી થોડુંક પણ બચશું, ભલે કેટલુંક બચી શકશું, જેટલું બચી શકશું એટલું આપણા જીવનમાં સુખ આવશે, શાંતિ આવશે. દૈનિક જીવનમાં સુખ શાંતિ આવશે. દૈનિક જીવનમાં પણ આપણે જોશું કે જે ભલે પૈસો નહીં આવે પણ સુખ શાંતિ આવશે, એની ગેરંટી. લાંબે ગાળે સુખ અને શાંતિ આવશે જો સત્યનું પાલન કરશું તો. પૈસો આવશે કે એની કોઈ ગેરંટી નથી, પણ લાંબે ગાળે સુખ અને શાંતિ આવશે, અને અનંત સુખ અને અનંત જ્ઞાન એનો પણ માર્ગ મોકળો થશે. એવી રીતે વાત શ્રી રામકૃષ્ણદેવ કરે છે. જેઓ સંસાર વ્યવહાર કરે, ઓફિસનું કામ કે ધંધો રોજગાર કરે, તેઓએ પણ સત્યનું પાલન કરવું જોઈએ. સત્ય બોલવું એ કળિયુગની તપશ્ચર્યા. પ્રાણકૃષ્ણ કહે છે, અસ્મિન ધર્મે મહેશી સ્યાત સત્યવાતી જીતેન્દ્રિય પરોપકાર નિરતો નિર્વિકાર સદાશય. મહાનિર્વાણ તંત્રમાં એ પ્રમાણે છે. શ્રી રામકૃષ્ણ કે હા, એ બધાની ધારણા થવી જોઈએ. માત્ર તમે શ્લોક બોલી દીધો એનાથી નહીં થાય, ધારણા થવી જોઈએ. શ્રી રામકૃષ્ણ દેવ કહી દે છે, બોલવા વાળા તો ઘણા છે, ધારણા મનમાં થાય છે. ધારણા થાય તો આપણને કામે લાગે. એના પછી ખંડ 7મો અધ્યાય 10મો યશોદા ભાવ અને સમાધિ, એ આપણે ચર્ચા આવતા રવિવારે કરશું. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમ નાર્પણમ 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 નાર્પણમ.